જે લોકો સવાર સાંજ સોશિયલ મીડિયામાં આપ બી ટીમ ભાજપની કે કોંગ્રેસ બી ટીમ ભાજપની એની ચર્ચા કરતા રહેતા હોય છે, અને જે લોકો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નામ પર અમે ભાજપ કહીને આખો દિવસ એ બધાને ગાળો આપતા ફરતા હોય છે, એ લોકોએ અમુક સમાચારો આજે ખાસ જોવા જોઈએ. નેત્રંગમાં આમ આદમી પાર્ટીની સરકાર ન બની શકે એના માટે કોંગ્રેસ અને ભાજપ એક થયા. બંને ભેગા થઈને આમ આદમી પાર્ટીની ત્યાં પંચાયત ન બનવા દીધી. લાઠીમાં કોંગ્રેસ ન આગળ આવી જાય એટલે ભારતીય જનતા પાર્ટીએ આમ આદમી પાર્ટીવાળાને સમર્થન આપીને એમને બનાવી દીધા. બોલો કોણ કોની બી ટીમ, શું કહીશું એમને? પણ છતાંય રાજનીતિ એ સંભાવનાઓનો ખેલ છે. જો ભારતીય જનતા પાર્ટી અને પીડીપી ગઠબંધન કરી શકે છે જમ્મુ કાશ્મીરમાં, જો કોંગ્રેસ બાકીનો બધો જ ભૂતકાળ બાજુ પર મૂકીને જેમણે એમને હરાવ્યા હતા, જેમણે એમની રાજનીતિક આખી કરિયર ખતમ કરી નાખી એવી આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરી શકે છે, જો શીલા દીક્ષિત જેમની સામે આટલું મોટું કેમ્પેન ચલાવ્યું એ દિલ્હીમાં જ્યારે પહેલી ચૂંટણી થઈ 2012માં, ત્યારે આમ આદમી પાર્ટી કોંગ્રેસ સાથે જોડાઈ શકે છે, તો દેશની રાજનીતિમાં કંઈ પણ થઈ શકે છે. રાજનીતિનો ઇતિહાસ જ એ છે કે ત્યાં કંઈ પણ થઈ શકે. પણ અમારા નેતાને, અમારો પક્ષ, અમારી પાર્ટીને, અમારા વિચારધારાના નામ પર જે લોકો દિવસ રાત સોશિયલ મીડિયા પર દુશ્મની ઊભી કરે છે, એકબીજાની સાથે સામે મળે ત્યારે બોલી ન શકે એ પ્રકારની સ્થિતિઓ પેદા કરે છે, એ લોકોએ આ સમાચારોને ખાસ તો આવી જ્યારે પરિણામો આવે ને જે તોડ થતી હોય છે આખી બધી, એના પર નજર કરવી જોઈએ. વડગામ અને દાંતામાં ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસની બહુમતી હોવા છતાં, એટલે વધારે બેઠકો હોવા છતાં એમણે પોતે સરકાર બનાવી દીધી છે. આખો તડજોડનો ખેલ હોય છે. સંપૂર્ણ બહુમતી જ્યારે એક બાજુ ન થાય, પ્રમુખ ઉપપ્રમુખ કરીને સત્તા સ્થાન લેવાનો વારો જ્યારે આવે ત્યારે આ જ રીતના સંઘર્ષો પહેલેથી થતા આવ્યા છે. આ કોઈ નવાઈની વાત નથી. એટલે કોંગ્રેસના બે લોકો હોય એ ભાજપને જો બે ખૂટતી હોય તો ત્યાં જતા રહે અને પછી એ લોકો ત્યાં જઈને પ્રમુખ બની જાય, ભાજપવાળા એને સમર્થન આપી દે. આ જ પ્રકારનો ખેલ આખા રાજ્યમાં રહ્યો. આજે આખો દિવસ રાજકીય ખેલનો દિવસ રહ્યો. એ ખેલની વચ્ચે નિષ્પક્ષતા અને નીતિમત્તા જેવા શબ્દો એ હતા ક્યાં કે ભૂંસાઈ જવાના છે, એટલે એનું કોઈ વિશેષ આશ્ચર્ય નથી. દાહોદના ધાનપુરમાં ખાસો સંઘર્ષ ચાલ્યો હતો, પણ છેલ્લે ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે સંઘર્ષ હોવાથી, સમાન સ્થિતિ હોવાથી ચિઠ્ઠી ઉછાળીને નિર્ણય લેવામાં આવ્યો. તો ધાનપુરમાં પ્રમુખ આમ આદમી પાર્ટીના બેન બન્યા છે અને ઉપપ્રમુખ ભારતીય જનતા પાર્ટીના. આખા દિવસ દરમિયાન ત્યાંથી અનેક જગ્યાએથી આવેલી તસવીરો કરીએ એના પર નજર. જિલ્લાના ધાનપુર તાલુકા પંચાયતમાં ત્યાંની જનતાએ આમ આદમી પાર્ટીના 12 જેટલા તાલુકા સભ્યને જંગી બહુમતીથી વિજયી બનાવ્યા હતા. આજે હાલમાં જ 12 વાગ્યાની સામાન્ય સભા હતી, ત્યારે અમારા 12 તાલુકા સદસ્યશ્રીઓ સામાન્ય સભામાં ભાગ લેવા માટે અને પ્રમુખ ઉપપ્રમુખની વરણીમાં સહભાગી થવા માટે જતા હતા. ત્યારે ધાનપુર તાલુકા પંચાયતની પહેલા જે ઘાટા આવે છે, ત્યાં ઘાટા કને ઝાડ રસ્તા પર કાપીને તુફાન ગાડીઓ રસ્તા પર મૂકીને 4 ગાડીઓ જેમાં ઉમેદવારો બેઠા હતા એમને આતરીને ત્યાંના કેટલાક અસામાજિક તત્વોએ ભાજપના નેતાઓના ઇશારે ત્યાં ફાયરિંગ કર્યું છે, પથ્થરમારો કર્યો છે અને તીરકામઠાથી હુમલાઓ પણ થયા છે. જેના કારણે અમારા ઉમેદવારો હેમખેમ એમાંથી બચીને બહાર નાસીને બચ્યા છે અને પોલીસને જાણ કરી બાદમાં ડીવાયએસપી એમના કાફલા સાથે આવી અમારા ઉમેદવારોને હેમખેમ પ્રમાણે બચાવી લઈને સામાન્ય સભામાં હાલમાં જ લઈ ગયા છે. અને અમારા ઉમેદવારોને ખેંચી કરવામાં પણ ઈજાઓ થઈ છે, પથ્થરમારાઓમાં પણ ઈજા થઈ છે અને 4 જેટલી ગાડીઓને નુકસાન થયું છે, જેની અમે સખત શબ્દોમાં નિંદા કરીએ છીએ. જે ભારતીય જનતા પાર્ટી 30 વર્ષથી શાસનમાં હતી, એમનો જે ભ્રષ્ટાચાર ઉજાગર ના થાય અને આવનારા દિવસોમાં પણ એમની કૌભાંડો કરવાનું મોકળું મેદાન મળે, એના માટે સત્તા પર આમ આદમી પાર્ટી ના બેસે એના તમામ નિમ્ન કક્ષાના પ્રયાસો ભારતીય જનતા પાર્ટી કરે છે. એનો જવાબ લોકતાંત્રિક રીતે આવનારા દિવસોમાં દેશ અને ગુજરાતની જનતા આપશે.